અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સુધારાવાળું બજેટ રજૂ થયું। આ બજેટમાં એમજી લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલ અને એએમટીએસનું વર્ષ 2024-25 માટેનું સુધારાવાળા બજેટ રજૂ કરાયું, જેમાં ખાસ કરીને એમજી લાઇબ્રેરીના 17.39 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ 1.35 કરોડના સુધારા મૂક્યા છે, તો સુધારા સાથે 18.74 કરોડનું બજેટ મંજૂર થયું છે। એએમસીના સુધારાવાળા બજેટમાં અદ્યતન ફાયર સિસ્ટમ, મ્યુઝિકલ ફાઉન્ટેન માટે જોગવાઈ છે, તો લાલ દરવાજા પછી હવે સારંગપુર ટર્મિનસને પણ હેરિટેજ લુક અપાશે। એએમટીએસ ડેપો ટર્મિનસમાં પણ સ્માર્ટ કાર્ડ હોલ્ડરોને વાઈફાઈની સુવિધા અપાશે। રૂપિયા 1,35,00,000ના નવીન આયોજનોનો સામેલ કરી રૂપિયા 18,74,15,000નું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। શહેરના નાગરિકોને ગુણવત્તાસર સારવાર માટે જુદા જુદા વિભાગોમાં આધુનિક સાધનો વસાવવા માટે રૂપિયા 35,80,00,000 ફાળવવામાં આવે છે અને હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓને જે જરૂરિયાત મુજબના જે દર્દીઓ છે એમને વિના મૂલ્યે દવા ઉપલબ્ધ કરાવવા માટેનું પણ આ બજેટમાં समायोजन કરવામાં આવ્યું છે। कहीं ना कहीं पिछले 5 वर्ष से भारतीय जनता पार्टी लगातार वादा करती है कि वीएस अस्पताल का पूरा नवीकरण किया जाएगा, जो कि अभी तक हो नहीं पा रहा है। कहीं ना कहीं सवाल ये उठता है कि इतने सारी बड़ी रकम बजट के तौर पे जाहिरात की जाती है, लेकिन कोई कार्य किया नहीं जा रहा है। मैं मानता हूं कि पिछले 3 वर्ष में वीएस के नाम पर सिर्फ और सिर्फ बेवकूफ बनाया जा रहा है कि भारतीय जनता पार्टी इस वर्ष जल्द से जल्द वीएस अस्पताल को पूरा रिडेवलप करे और गरीब जनता के लिए उसे फिर से शुरू किया जाए।